કૃષ્ણ, જય માતાજી. રેખા રાદડિયાના સ્નેહ ભર્યા નમસ્કાર. આપણે આજે પણ સહી સુરતમાં અને આજે પણ આપણે લગ્ન કરવાના છે અને ખૂબ એન્જોય કરવાની છે. તો સવારમાં જો બધા ઉઠી ગયા છે અને નાસ્તા પાણી કરે છે. ખાવા માંડ બેટા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આમ કેમ ખાવું? એક પરોઠું 20 માંથી બહાર નીકળે એવું છે. ખવાઈ જા લે, બહુ મીઠું છે. માસી કેટલા વાગ્યાના પરોઠા કરવા બેઠા છે તને ખબર છે? 2 કલાક થઈ. ભાઈ સાંભળ તો, તું એમ કેતો કે આટલા નાના કરવી તો 20 જણાના પરોઠા ક્યારે બની રહી? ઈ મને કેતો તમને ખાલી વાતું કરતા આવડે, વણતા હોય એમ ખબર છે કે પરોઠા. લે મોટું તો શાક પરોઠા બધાને જોતા હોય, બરાબર? હશે લે, સોરી નાના સોરી પરોઠા હોય તો કેટલા હશે. બને? ક્યારે ખાય એમ નહીં ભૂમિકા. જાનમણી શું સબ ખાઈ લે. ખાઈ લઉં છું. ખાઈ લે. સોરી. હા, બસ. ખાઓ. બટકું મોઢામાં છે. આ બાજુ બેન ભાખરી બનાવે છે. ઓહો ભાખરી થાય જો. જો ભાખરી છે ને પતલી અને મોટી એટલે થાય જલ્દી કામ પૂરું. કેટલી બનાવવાની હોય? 20 જણા છીએ નાના મોટા થઈને. એ બધાયની ભાખરી ક્યારે થાય? એટલે છે ને પરોઠા અને ભાખરી જેને જે ખાવું હોય એ બનાવી છે. અહીંયા રેડી છે. આ બાજુ ગરમ પાછી એક ને બેહવાનું હો જમવા. અહીંયા જો હાલો હાલો બેહી જાઓ. બેહી જા. હાલો ગુલાબબેન બેહી ગયા નાસ્તો કરવા. એ સ્મોક હાલો આવી જા. આપણે નાસ્તા પાણી કરી લીધા છે અને અહીંયા નજીક હું છું અત્યારે મોટા બેનની ઘરે અને અહીંયા બાજુમાં મારા દેરનું ઘર છે તો આપણે જઈએ છીએ ત્યાં આટો મારવા. લેતા જાવ ને માસી. તું ઉઠી ગઈ બેટા? હા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આમ જો ઘડિયાળમાં કેટલા વાગે? 12 વાગ્યા. 12 વાગે મોર્નિંગ. મારી ગુડ મોર્નિંગ 12 વાગે થઈ છે. નાસ્તો કરીને હોઈ ગઈ હતી હો. જેજુ હું બોલો આમ થયા માટા મારે ક્યારનો પૂછવા તું કા માટા મારે સૌ પૂછવા તો કેમ ભૂખ લાગી છે તો કેમ આટા મારશો? ફોન તો તું પવરો થઈ ગયો. ફોન લઈ દીધો તમે? ફોન લઈ દીધો? ફોન લઈ દીધો? ક્યાં લઈ જાય? હવે ક્યાં તો લઈ લે ને ફોન. કોઈ નો ગયો હોય તાર મમ્મી હાસવીને મૂકી દીધો હોય તને ઉલ્લુ બનાવ્યો કાજી જો. હા એમ જ હોય. એ ગયો મો ભૂખ લાગી હે ને દીકા? ભૂખ લાગી છે. ખાવાનું તૈયાર થયું કે નહીં? એ બાપા કેવો લાગશે. એલા એ પણ કેટલોક નાસ્તો કરવાનો આખો દી ખાવું બસ. ઓલા જીજુ બિચારા આમ જો મૂંઝાઈને બે ગયા. નરદ જીજુ આ નહીં વધવા દે કઈ. મમરા કઈ છે? હું આવું. हेलो गाइस, क्या हो रहा है इधर? Look at my eyes. Follow करो, subscribe करो. કહી દે ભાણા subscribe. क्या हो रहा है इधर? અહીંયા subscribe કરવાનું કહી દે. Hello guys, look at ये my मेरी मम्मी eyes. का मेकअप हो रहा है. ये मेरी दीदी है और ये है हमारा यूट्यूबर. हमारी चुनरी है ये. मेरा भांजा है भांजा. ये हमारा भांजा है. टपोरी भांजा है. ભાંજા કો મમ્મી ખીલા રહી હે. Hello guys, look at. તો આજે મેરેજ નો બીજો પાર્ટ છે. આજે મેરેજ છે તો અમે બધા જો રેડી થઈ છીએ અને હવે જઈએ છીએ મેરેજમાં. માસી શું કરો છો? લે આ નિત્ય હાટુ પરોઠો. નિત્યમ માટે? અમાર માટે નહીં.
તમારી ના જમવાનું ખાવું છે તો બની જાય ખાવું છે હા મારે ખાવું છે નો ખવડાવે નાના છોકરાને એટલે જો આ મસ્ત મજાનું આપણે ખટ્ટું મીઠું પરોઠું બનાવી નાખીશું જો આ છે ને હારે લઈ જવાનું ઘી લગાડી જો પરોઠું આપણું બનીને થઈ ગયું રેડી મસ્તીનું સમય ઘી નાખી આમ જો આવું છે ને આ લઈ ફરી જાય ને પછી ડબ્બીને ભરી દેવાનું એટલે કઈ ઉપાધિ નહીં સમજે બહારનું કઈ ન ખવડાવવું પડે બરાબર અમારા ભાણિયાભાઈ માટે પરોઠું સરસ બનીને થઈ ગયું છે રેડી સોનાના ભાવ ગમે એટલા ઘટે કે વધે આપણે કઈ ફેર ન પડે કારણ કે જો આપણે છે ને પેલા બગસરાનું પહેરતા હતા જો અત્યારે બગસરાનું પહેરીએ છીએ જો કોઈ કઈ તો જોવે ખોટું કોઈ કઈ તો જોવે ખોટું તમે આમ જો આમ જો કંગન જો ગણપતિ બાપા આમ જો હા. અને એમાં મેં અને એમાંય મેં પહેર્યું પહેર્યું હોય કોઈ ખોટું તો કહી દો અને આમ જો હાર વાહ હા હઈ આમ જો કોઈ તો કે ખોટો છે આમ જો મુકેશે પોસો કરાવી દીધો જો હા મગજરાજ લઈ આવી દીધો એટલે એમ નહીં કાલ તમે સાંભળો કાલ તમારા જેજી મારી બેન ની હારવાર રહેતા હતા ને એટલે મને ખબર પડી કે મારી બેન નું ધ્યાન નથી રાખતા પણ આ ઘરેણાનું ધ્યાન રાખે કારણ કે અહીંયા એવા કાંડ બને છે કાંડ એવા બને છે કે પછી આપણે સમજો ગાડી પડખે સિગ્નલ પાસે ઊભી હોય તો જોટો મારીને અને ફગવી દે ને ઓલા જાય ને બીજી ગાડી લઈને વ્યા જાય એવું બને છે એટલે આપણે હાચવવું જરૂરી છે અને ધ્યાન રાખવું જરૂરી છે ગાફલાઈમાં ક્યારેક રહ્યા હોય ને તો આપણને કોઈ મૂર્ખા સમજે એટલે બાકી તો બીજું તો શું છે ઘડીક રહેવું પડે હારે ઈ જ ને મને એમ થયું કે જીજુ ને મારી બેન નું કેટલું છે મારી બેન ની હારો જ રહે છે પણ મને પછી ખબર પડી કે મારી બેન એટલું બધું ઘરેણું પહેર્યું છે ને લગ્નનું એટલે અને ઘરેણું થાય કેટલું હાથનું અત્યાર જીજુ હા ખોટું નથી હો સોનાનું છે કા જીજુ સોનાનું છે ને હાલો અમે જઈએ છીએ લગનમાં મારા શરદભાઈ ગાડી આકે છે અમારા શરદભાઈ ગાડી આકે છે અમારી કૃતિબેન મારી દીકરીઓ જો હે આ ભણિયા ભાઈ જાનું ક્યાં ગઈ તો અમે પહોંચી ગયા છીએ દેવાણી ફાર્મમાં મેરેજમાં કેમ બેઠું ટાટા કહીજો ભાઈ ટાટા કહીજો કેવું સારું જો અમે ક્યારના તૈયાર થતા હતા આપણે 2 મિનિટમાં તૈયાર થઈ ગયા 1 મિનિટે ન લાગી તમારે તૈયાર થતા હો પણ એમ છે હે હા જો અલ્પેશ કુમાર કેમ એટલી જ વાર લાગી તમારે તૈયાર થતા એટલી જ વાર હોય અમાર કે તમાર ગોડે બાયું ગોડે નો હોય કાસ મોરથી આઘાત નો થાય ઓહો હો આવ્યા છે મારા કાકા જો આ મારા કાકા છે તમને મેં બધાને મળાવ્યા પણ મારી પ્રિય પ્યારી પ્યારી ભાભીઓને નથી તમે હજી જોઈ ઈ કેમેરામાં નથી આવ્યા આજે હું તમને ઈ બતાવું છું હાય આ મારા જો ને હિરોઈન ને ટૂંકી પડે એવી ભાભી છે બધી મારી જો હા 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 મારા પ્યારા પ્યારા સૌથી મોટા નૈના ભાભી આ મારી દીદી મામાની દીકરી આ પણ મારી દીદી આ બધા માસી છે મારા પાછળ બેઠા છો મારા પ્યારા પ્યારા ત્રણેય મામી આ મોટા પછી આ વસલા ને આ સૌથી નાના છે ને આમ જો હિરોઈન ને ટોક્યા પાડે એવા હા 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 અહીંયા માસીની દીકરી બેઠી છે જો દર્શના અમારા ભાભી છે ને એ મસ્ત મજાની મહેંદી દો એ કામ કરે છે ને એ આપણે એમની પાસેથી ને જાણીએ પણ મહેંદી બહુ મસ્ત કામ કરો ગુલાબ મારું નામ ગુલાબ છે હું મહેંદી આર્ટિસ્ટ છું ઇન્ટરનેશનલ કામ કરું છું અને ટીમ સાથે કામ કરું છું તમારા ઘરે જો શુભ પ્રસંગ હોય તો અમે 1 જણાથી માંડીને 100 જણાનું કામ હેન્ડલ કરી શકીએ છીએ મારી પાસે 50 જણાનો સ્ટાફ છે અને પ્લસ હું દુબઈમાં 3 વાર વિઝિટ કરી આવી છું ઓનલી મહેંદી માટે અને ઓલ ઇન્ડિયામાં અમે લોકો સર્વિસ આપીએ છીએ હું અને મારી ટીમ સાથે ઓકે તમારું આઈડી તો આપો મારું એડ્રેસ ને આઈડી આપો મારું આઈડી છે ગુલાબ મહેંદી આર્ટિસ્ટ એન્ડ મારું એડ્રેસ છે હું સુરતથી છું
A404 સેન્ટોસા હાઇટ્સ અને મારો મોબાઈલ નંબર છે 9924269955. તો મને પેજને ફોલો કરો એન્ડ આપની રિક્વાયરમેન્ટ હોય મહેંદી માટે તો મને પ્લીઝ સેન્ડ કરો, ફોન કરો. ઓકે ઓકે, તમારા ભાભીને મદદ કરજો. અને મદદ નહીં પણ એમનું કામ જોરદાર છે. તમને એકવાર એમને ઓર્ડર આપશો એટલે તમને 100% ગમશે. મારી ભાભીઓને બતાવ્યા અને આ છે મારા ભાઈઓ. મારી ફિયાને લાઈક કરશો, સબસ્ક્રાઇબ કરશો અને શેર કરજો. કરશો. બાળપણની વાત કરે છે બધા મારા મામીની. જો 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 બોલો હું કેવી હતી? લે આય હું મારી મમ્મીને પૂછો, મમ્મી હું કેટલું ભણી? કેટલી? તો વધારે કેમ ન ભણાવી? એવું થયું? નકર હું ભણવામાં હોશિયાર હતી, ઠોઠ હતી. હે ભણાવો એમ? સાહેબ આવ્યા હતા? મારા મમ્મીનો અવાજ બેહી ગયો છે એટલે અવાજ નહીં સંભળાય. મારી મમ્મી મામી પૂછે છે ને એટલે મમ્મી કહે છે કે તું 8 ભણી તને 12 ભણવા નહોતી મોકલવી એટલે મને નથી ભણાવી. માસ્તર સાહેબ ઘરે આવ્યા હતા કે ભણાવો પણ મારા પપ્પાએ ના પાડી. કાંઈ વાંધો નહીં, જેના નસીબમાં જેટલું હોય એટલું ભણે. કે બાલી અમે આજે કાર્ડ લઈને જવાના અમદાવાદ રહે છે. અને જ્યારે મારા હસબન્ડ બીમાર પડ્યા ને ત્યારે આ માસીએ મને અને અમારા પરિવારને બધાને ખૂબ જ હાંસવા છે. એટલે અમારી માસી તો મને ક્યારેય નહીં ભૂલાય. આ મામા ને આ મમ્મી 3 આવે 3 વાગે 3 વાગે જાન આવતી પહેલા 3 વાગે આવતી પછી મમ્મી હાન પડી જાય 7 વાગે 8 વાગે વરઘોડો છે. 7 વાગે જમવા મહેમાનને બોલાવે, જમીન વીએ જાય પછી વરઘોડો છે. મહેમાનને પહેલા નવરા કરી દેવા. હા, જમાડી લેવાય. પછી સવારે 4 વાગ્યાથી 5 વાગ્યાથી પૌણી કરાવે. હા, એ સવાર 5 વાગ્યાથી પૌણી કરાવે. કેટલું પૌણે? 9 વાગ્યાથી સવાર 5 વાગ્યાથી પૌણી કરાવતા. બધી વિધિ થતી ને હરખી. હા, પણ બચ્ચા ગા 5 વાગે વિધિ પૂરી થાય, પૌણી તો પૂરું થાય પછી વરાજાને બેહારે. હા, સવાર વળાવે. પછી જો તઈ જમવામાં શું બનાવતા? લાડવા મોહનથાળ હતા, ગાંઠિયા હતા, બસ શાક દાળ ભાત તો હતા. રોટલી નહોતી, નહીં રોટલી નહોતી, દાળ ભાત શાક મોહનથાળ ગાંઠિયા બસ. હા, અને દીકરીનું લગ્ન હોય એક જ બરફી હોય, ખાટા હોય. ઓળખું ને મારી બેનપણી પાકી. હાય બીજું શું કહેતા? હવે રેખાબેન રાદડિયા આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ અને મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ.